વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરીડેન સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિ સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિઓ સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી તથા મહામંત્રી રાકેશભાઈ ઠાકોર તથા અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શન સમયે સયાજીગંજ પોલીસે વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ અને કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના તમામ કાર્યકર્તાની અટકાયત કરી હતી। ભાજપના નેતાઓ કે ચૂંટણી જીતે છે, આપણે ચાલતા વાત કરીએ। ભાજપના નેતાઓ ઇલેક્શન કમિશનને અમે કહેવા માંગીએ છીએ કે વોટ ચોરી બંધ કરો। જે પ્રજા વોટ આપે છે, અત્યાર સુધી પ્રજાના રૂપિયાનો વેડફાટ થાય, વેરાનો વેડફાટ થાય, હવે પ્રજાનો વોટનો પણ વેડફાટ થઈ રહ્યો છે। ભાજપ ચીટિંગ કરીને ચૂંટણી જીતે છે, ઇલેક્શન કમિશન આગળ કરીને ચૂંટણી જીતે છે, ત્યારે અમે વોટ ચોરી બંધ કરોના સ્લોગન સાથે અમે લોકો પોલીસ ભાજપનો હાથો બની અમે ચાલતા જઈએ છીએ, અમે ચાલતા પોલીસ આવીએ છીએ ને ભાઈ, અરે અમે ચાલતા પોલીસ આવીએ છીએ, અરે હું ચાલતા આવું છું ને, હું સયાજીગંજ પોલીસ। ઇલેક્શન કમિશન ભાજપનો હાથો બનીને કામ કરી રહ્યું છે। આખા દેશમાં રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા કાઢી છે અને ચૂંટણી પંચ ભાજપનો હાથો